નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિવિલ સર્વિસ અંતર્ગત સર્વેયર વર્ગ 3 ની ભરતી માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે સર્વેયરની ક્લાસ 3 ની ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલા તમારે કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને મિત્રો ઓજસ ગુજરાત nic.in વેબસાઇટ છે એને સર્ચ કરી લેવાની છે. વેબસાઇટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, જેથી તમે ડાયરેક્ટલી પેજ ઉપર આવી શકો. સૌથી પહેલા છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એના ઉપર ક્લિક આપીશું એટલે અહીંયા મિત્રો આ પ્રકારનું જે હોમ પેજ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમનું ઓપન થઈ જશે. આ પ્લેટફોર્મ ઉપરથી મિત્રો તમે રજીસ્ટ્રેશન કરી અને કોઈ પણ જે ઓનલાઈન જોબ એપ્લિકેશન ઉપર ભરતી આવે છે તેના માટે રજીસ્ટ્રેશન કરો છો. તો મિત્રો અહીંયા પેજ ઓપન થઈ ગયું છે. આ પેજ ઉપર મિત્રો તમે ફર્સ્ટ ટાઈમ છો તો તમારે એકવાર અહીંયાથી રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. રજીસ્ટ્રેશન માટે મિત્રો એપ્લાય ઉપર ક્લિક આપશો એટલે અહીંયા તમારે નીચે આવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આઈ એગ્રી ઉપર ક્લિક આપવાનું રહેશે અને અહીંયા મિત્રો કેટલીક ડિટેલ છે, જેમ કે તમારું નામ છે, સરનેમ છે, મેલ ફિમેલ છે, ડેટ ઓફ બર્થ છે, મેરિજ સ્ટેટસ છે, પર્સનલ એડ્રેસ છે એટલે કે કોમ્યુનિકેશન એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ વધારા રમત ગમતના ગુણ હોય તો એ લખવાના રહેશે. ત્યારબાદ અહીંયા નીચે લેંગ્વેજ તમે કઈ કઈ જાણો છો તે દર્શાવવાની રહેશે. તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરી લેવાનું રહેશે. આટલું મિત્રો કર્યા બાદ અહીંયા યસ ઉપર ક્લિક આપી અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આ પ્લેટફોર્મ ઉપર મિત્રો એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે કોઈ પણ ભરતી માટે અહીંયાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. ત્યારે તમારે આ ડિટેલ લખવાની રહેશે નહીં. તેના માટે મિત્રો તમારે સેવ કરી લેશો એટલે તમને એક રજીસ્ટ્રેશન નંબર આવશે, તમારે સેવ કરી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન નંબર મળી ગયા બાદ ફરીથી અહીંયા મિત્રો હવે આપણે આ ફોર્મ ભરવાનું છે. તો ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ છે એના પર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો એપ્લાય ઉપર ક્લિક આપીશું. અહીંયા સિલેક્ટ છે, અહીંયા આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા હાલમાં આટલી ભરતીઓ છે મિત્રો એ ઓનલાઈન ચાલી રહી છે. એમાં સર્વેયર ક્લાસ 3 એના પર આપણે એપ્લાય છે એના પર ક્લિક આપવાનું છે. એ લાસ્ટ ડેટ 11/8/2025 છે, એ ધ્યાનમાં રાખવાનું છે. જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી અને અધર કેટેગરી માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. ડિટેલ માટે તમે ડિટેલ ઉપર જઈ શકો છો, તેનો આપણે વિડીયો પણ અપલોડ કરેલો છે. એપ્લાય ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો એપ્લાય નાવ એવું લખવામાં આવશે. અહીંયા તમે સર્વેયર ક્લાસ 3 ભરતી જોઈ શકો છો. તો એપ્લાય નાવ એના ઉપર આપણે ક્લિક આપીશું. હવે મિત્રો અહીંયા તમે જે રજીસ્ટ્રેશન કરેલું છે, રજીસ્ટ્રેશન નંબર, તમારી બર્થ ડેટ નાખી અને એપ્લાય વિથ OTR એટલે કે તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે, તેનાથી રજીસ્ટ્રેશન કરશો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. તમે નંબર ભૂલી ગયા છો તો ફોરગેટ રજીસ્ટ્રેશન ઉપર જઈ અને તમે નંબર મેળવી શકો છો. તમારી પાસે ડાયરેક્ટ ફોર્મ ભરવું છે તો સ્કીપ ઉપર આપશું. તો મિત્રો અહીંયા આપણું ફોર્મ છે ઓપન થઈ ગયું છે. મિસ્ટર અહીંયા ટાઇટલ જે છે MRS, મિસિસ કે ડોક્ટર જે હોય તે દર્શાવવાનું રહેશે. સૌથી પહેલા સરનેમ છે, સેકન્ડમાં મિત્રો નામ આપવાનું રહેશે, ફાધર કે હસબન્ડ નેમ, અને ત્યારબાદ મધર્સ નેમ લખવાનું રહેશે. મેલ ફિમેલ છો અહીંયાથી ડબલ વખત સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. ત્યારબાદ તમારું મેરેજ સ્ટેટસ અહીંયા દર્શાવવાનું છે, મેરિડ, અનમેરિડ કે વિધુત. અહીંયાથી કેટેગરી સિલેક્ટ કરવાનું છે, SC ST OBC જે છે. SC SC OBC તમે સિલેક્ટ કરશો તો તમારે અહીંયા મિત્રો તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એના વિશે લખવાનું થશે. કાસ્ટ સર્ટિફિકેટ ડેટ અને કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કઢાવેલું છે તે. જો તમે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો આવું કોઈ પણ પ્રકારનું લખવાનું થતું નથી. તો અહીંયાથી મિત્રો તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ છે, તમારું પ્રેઝન્ટ એડ્રેસ, હાલમાં તમે જે રહો છો ત્યાં તમારું પૂરું એડ્રેસ લખવાનું છે. સ્ટેટ તો ગુજરાત આવશે. અહીંયા મિત્રો તમારું ડિસ્ટ્રિક્ટ છે એ તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે એટલે અહીંયા તાલુકો આવી જશે. ત્યારબાદ પિનકોડ નાખવાનો છે, મોબાઈલ નંબર આપવાનો છે અને એ જ મોબાઈલ ફરીવાર તમારે એન્ટર આપવાનો રહેશે. ત્યારબાદ નેશનાલિટી ઇન્ડિયન રહેશે. પરમાનન્ટ એટલે કે તમારું કાયમી એડ્રેસ અહીંયા લખવાનું છે. અહીંયા સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ નંબર, અહીંયા ઈમેલ આઈડી, ફરીવાર ઈમેલ આઈડી નાખવાનું રહેશે. ત્યારબાદ નીચે આપવાનું છે. રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો તો યસ સિલેક્ટ કરો. અહીંયાથી મિત્રો એથ્લેટિક્સ સિલેક્ટ કરો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, કઈ જગ્યાએ તમે પહોંચેલા છે તે સિલેક્ટ કરો. વર્ષ લખો અને જેને પ્રમાણપત્ર આપ્યું છે તેનું નામ લખવાનું રહેશે.
તમારી ડિસેબિલિટી એટલે કે વિકલાંગતા ધરાવો છો તો યસ સિલેક્ટ કરો. સર્ટિફિકેટ નંબર લખો, નથી તો નો સિલેક્ટ કરવાનું છે. બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન યસ રહેશે. વિધવા છો તો મિત્રો યસ સિલેક્ટ કરી અને સર્ટિફિકેટ નંબર લખવાનો છે, નથી તો નો સિલેક્ટ કરવાનું છે. તમે જો એક્સ સર્વિસમેન છો તો યસ સિલેક્ટ કરવાનું છે અને એ તમારી માહિતી છે તમારે ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમે હાલમાં ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય છો તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી તો નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ભાષા તમે જે જાણો છો એના પર તમારે ટીક કરી લેવાનું રહેશે. 3 ઉપર સ્પીક, રાઇટ અને રીડ. ત્યારબાદ અહીંયા મિત્રો એજ્યુકેશન ડિટેલ લખવાની છે. અહીંયા મિત્રો આજે ભરતી છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર ઉપર છે કમ્પલસરી, તો એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. પર્સન્ટેજ લખવાના રહેશે. અહીંયા મિત્રો ક્લાસ તમારો દર્શાવવાનો છે, ડિસ્ટિંક્શન ફર્સ્ટ, સેકન્ડ કે પાસ ક્લાસ. બોર્ડ અહીંયા દર્શાવવાનું રહે છે. મિત્રો અહીંયા ગુજરાત આવશે સ્ટેટ. અધર સ્ટેટમાંથી પાસ કરેલું છે તો અધર સ્ટેટ લખવાનું રહેશે. પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ 1 છે, 2 છે કે 3 અને લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર એટલે કે લાસ્ટ જે તમે ટ્રાયલ મારેલ છે એનો સર્ટિફિકેટ નંબર અહીંયા માર્કશીટનો લખવાનો રહેશે. આટલું લખ્યા બાદ મિત્રો અહીંયા યસ આપી દેવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. અહીંયા તમારું ફોર્મ સેવ થઈ ગયું છે. અહીંયા મિત્રો એક એપ્લિકેશન નંબર છે, એને આપણે અહીંયાથી કોપી કરી લેવાનો છે. અહીંયાથી મિત્રો તમારી જે મિત્રો તમારા ફોટોગ્રાફ છે, અપલોડ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમારો એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ બર્થ ડેટ નાખવાની છે, કેપ્ચા કોડ નાખી અને તમારો ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરી લેવાનો રહેશે. ફોટો અને સિગ્નેચર છે મિત્રો એ 15 KB થી વધારે હોવો જોઈએ નહીં. અહીંયા મિત્રો ફોટો સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે તમારી એપ્લિકેશન છે એને કન્ફર્મ આપવાની છે. તો અહીંયા મિત્રો કન્ફર્મ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે એ અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારી જે બર્થ ડેટ છે નાખવાની છે અને કેપ્ચા કોડ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. ઓકે બટન ઉપર ક્લિક આપશો એટલે તમારે અહીંયા નીચે માહિતી આવી જશે. એક વાત કમ્પલસરી ચેક કરી લેવાની છે કે તમારી માહિતીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે કે નહીં. જો ભૂલ હોય તો મિત્રો તમારે એડિટ કરી લેવાનું રહેશે. બાકી અહીંયા નીચે કન્ફર્મ એપ્લિકેશન આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે. અહીંયા તમને પૂછશે કે એક વખત કન્ફર્મ થયા બાદ તમે કોઈ સુધારો વધારો કરી શકશો નહીં. અહીંયા મિત્રો ઓકે બટન ઉપર આપણે ક્લિક આપીશું. એ તમારી એપ્લિકેશન છે કન્ફર્મ થઈ ગઈ છે અને અહીંયાનો કન્ફર્મેશન નંબર છે એને સેવ કરી લેવાનો છે. તમારા મોબાઈલ નંબર ઉપર પણ આવ્યો હશે. અહીંયા એપ્લિકેશન પ્રિન્ટ આપી દેવાની છે. અહીંયાથી મિત્રો તમે પે ફી ઓનલાઈન ભરી શકશો, એના પર ક્લિક આપવાનું છે. અહીંયાથી મિત્રો તમારી જોબ પસંદ કરવાની છે. અહીંયા આપણે નીચે આવીશું, સર્વે ક્લાસ 3, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ નાખીશું. અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે એને આપણે લખવાનો રહેશે. ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો ફી બતાવશે, તમને નીચે આપવાનું રહેશે. સબમિટ ઓપ્શન ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે ફી પેમેન્ટ કરી શકશો. યુપીઆઈ, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ તમે ફી પેમેન્ટ કરી શકશો. અહીંયા મિત્રો યુપીઆઈ છે એના ઉપર આપણે ક્લિક આપીશું. યુપીઆઈ QR કોડ છે એના ઉપર ક્લિક આપીશું. પે નાવ છે એના ઉપર અહીંયા મિત્રો ક્લિક આપીશું. અહીંયા તમને QR કોડ આપવામાં આવેલો હશે. અહીંયાથી મિત્રો તમે સ્કેન કરી અને ફી ભરી શકો છો. ફી ભર્યા બાદ રિસિપ્ટ છે એનો ફોટો તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે, જેથી તમારે આગળ કોઈ ઇસ્યુ હોય તો સોલ્વ થઈ શકે. તો આવી રીતના મિત્રો તમારી એક્ઝામ ફી પણ તમે ભરી શકો છો. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં.